નમસ્કાર દોસ્તો, સારી, સાચી અને સીધી વાત. રાજકારણમાં કોઈ મિત્ર નથી હોતો અને કોઈ શત્રુ નથી હોતો, પરંતુ તેમ છતાંય રાજકારણના બે પાસા મહત્વના હોય છે. એક પાસું હોય છે સત્તા સ્થાને બેઠેલું નેતૃત્વ એટલે કે સત્તા સ્થાને બેઠેલો પક્ષ, અને બીજો કે જે સત્તાની રાહ જોતો વિપક્ષ, વિરોધ પક્ષ. પરંતુ લોકશાહીના મૂલ્યોને જતન કરવા માટે જેટલો વિપક્ષ મજબૂત હોય તો જ સત્તા પક્ષ સાવચેતીપૂર્વક પ્રજાલક્ષી નિર્ણય લેતો હોય છે. પરંતુ ક્યારેક વિપક્ષ નબળો થઈ જાય અથવા તો એકહત્તું શાસન આવે ત્યારે સન્મુખત્યારશાહીનો અહેસાસ થતો હોય છે. અને હાલ ભાજપ બહુમતીના જોરે અમુક નિર્ણયો એવા કરે છે કે જે નિર્ણયોથી આપણને એવું લાગે કે આ લોકોને કોઈ રોકનાર નથી, કોઈ ટોકનાર નથી, કારણ કે વિપક્ષ ક્યાંક નબળો પડતો હોય છે. પરંતુ વિપક્ષની વાતો પણ લોકો સુધી પહોંચાડવી જોઈએ. વિપક્ષ કેમ નબળો પડે છે અથવા તો વિપક્ષી પક્ષ છે એ કેમ પ્રજાલક્ષી નથી બની શકતો એ પણ જાણવું ખૂબ જરૂરી છે. એમની પણ ક્યાંક વેદના હોય, એમની પણ ક્યાંક વ્યથા હશે, અથવા તો એમની પણ ક્યાંક મજબૂરી હશે, અથવા તો એમના વિચારોને ક્યાંક પ્રજા સુધી પહોંચાડવામાં તકલીફ ઊભી થતી હશે. એટલે જ અમે આજે આ સીધી વાતમાં નવસારી જિલ્લાના વિપક્ષી નેતા, આમ તો વિપક્ષી શબ્દ એટલા માટે વાપરું છું કારણ કે કોંગ્રેસ અહીંયા દરેક જગ્યાએ વિપક્ષમાં છે, એટલે વિપક્ષનો પક્ષ એટલે કે કોંગ્રેસના જિલ્લાના નેતૃત્વ એવા શૈલેષ પટેલ સાથે આજે મારે કરવી છે સારી, સાચી અને સીધી વાત. શૈલેષભાઈ, આપનું સ્વાગત છે. શૈલેષભાઈ, હંમેશા એવું કહેવાય કે જ્યારે કંઈક શરૂઆત કરીએ ત્યારે સારા બાબતથી, સારા પ્રસંગથી શરૂઆત કરતા હોઈએ છીએ. તો મારે તમારી પાસે સારી વાતથી શરૂઆત કરવી છે. મારે જાણવું છે, મારી પ્રજા, મારા દર્શકોને જણાવવું છે કે શૈલેષભાઈ પોતાની રીતે પોતાની જીવનમાં અથવા તો પોતાના વ્યક્તિત્વમાં સારું પાસું શું માને છે, અને પોતાનો પક્ષ, જે પક્ષનું એ લોકો તમે નેતૃત્વ કરી રહ્યા છે કોંગ્રેસ, એ કોંગ્રેસની સારી બાબત શું છે એ ટૂંકમાં જરાક આપ આપના મુખ્ય કહેવો, કારણ કે અમે એવું માનીએ છીએ કે તમારી વાતો તમે તમારા મોઢે કરો તો વધુ સારી થઈ શકે. દેશ બે વિચારધારાઓથી ચાલતો દેશ છે. એક આરએસએસની વિચારધારા અને એક કોંગ્રેસની વિચારધારા. કોંગ્રેસની જે આઈડિયોલોજી છે એ લોકશાહીની આઈડિયોલોજી છે. સૌને સાથે રાખીને નાનો મજદૂર વર્ગ કે આર્થિક રીતે મજબૂત જે માણસો છે એનું બેલેન્સ કેવી રીતે કરવું અને નાના માણસોને ન્યાય આપીને એને આર્થિક રીતે કેવી રીતે પગભર કરવો, એ બધા જ પાસાઓ પર કોંગ્રેસ પાર્ટી ધ્યાન આપે છે. કોંગ્રેસ એક આંદોલન છે. શરૂઆતથી દેશની આઝાદી કરવાની લડાઈ હોય કે દેશમાં નવી નાના વર્ગ માટેની યોજનાઓ હોય કે દેશના આર્થિક પાસાઓ છે, એના પર કોંગ્રેસે પ્રકાશ પાડ્યો છે અને દેશને કંઈક અંશે મજબૂત કરવામાં કોંગ્રેસ સફળ રહી છે. કોંગ્રેસ એક એવું માધ્યમ છે કે જે સેવા કરવી હોય તો સેવાનું એક ઉત્તમ માધ્યમ હોય તો એ કોંગ્રેસ પાર્ટી છે. અને એટલા માટે જ હું રાજકારણમાં પહેલાં થોડા ઘણા અંશે હતો, પરંતુ 2019માં મેં મજબૂતાઈથી રાજકારણમાં પગ મૂક્યો. જ્યારે ભારતીય જનતા પાર્ટી શાસનમાં હતી, નરેન્દ્ર મોદીનો સૂર્ય મધ્યાહને ટપતો હતો, એવા સમયે મેં કોંગ્રેસ પાર્ટી સાથે સક્ષમ રીતે જોડાયો, કેમ કે એમની આઈડિયોલોજી મને પસંદ હતી અને મારે પણ લોકોની સેવા કરવી છે. નાના નાના માણસોને જોઈને, એમને લાઈનમાં ઊભા રહેતા જોઈને, એમની તકલીફો જોઈને, એમના દુઃખ જોઈને મારું પણ દિલ ભરાઈ આવે છે કે મારે પણ કંઈક કરવું છે. અને એ હેતુથી હું રાજકારણમાં આવ્યો છે. મારો સૌથી પહેલો જો હેતુ હોય રાજકારણમાં જોડાવાનો તો સેવા, નાના નાના લોકોની સેવા કરવી છે, એમના માટે કંઈક કરી છૂટવું છે. અને એટલા માટે જ હું રાજકારણમાં આવ્યો છે. અને કોંગ્રેસની વિચારધારા જે છે એ નાના અને ગરીબ વર્ગને સાચવે અને સાથે દેશને કેવી રીતે મજબૂતાઈથી આગળ વધારવું, એક કોંગ્રેસમાં મજબૂત વિચારધારા છે. અને એટલા માટે જ હું કોંગ્રેસ પાર્ટીનું દામન થામ્યું છે. ભારતીય જનતા પાર્ટી કે જે આરએસએસની વિચારધારાથી ચાલતી પાર્ટી છે, એમનો લક્ષ્ય હોય છે કે દેશમાં 2-5% લોકો મજબૂત બને અને એ લોકોના થકી શાસન કરવું. જ્યારે કોંગ્રેસ
એ લોકોના માટે લોકો થકી દેશ ચાલવો જોઈએ એવી વિચારસરણી લોકશાહીની વિચારસરણી છે. કોંગ્રેસમાં કોઈ જિલ્લાના પ્રમુખ બને કે જિલ્લા પંચાયતના બને તો લોકોના મત લઈને બનતા હોય છે. એટલે કોંગ્રેસમાં મજબૂત લોકશાહીનો પાયો છે અને સેવા માટેનું એક ઉત્તમ માધ્યમ હોય તો એ કોંગ્રેસ પાર્ટી છે. અત્યારે રાહુલજી જે રીતે નેતૃત્વ કરી રહ્યા છે, દેશમાં ખૂણે ખૂણે જે પદયાત્રાઓ કરી છે, નાના નાના લોકોના સંપર્ક કરી રહ્યા છે, એ ખૂબ જ મોટિવેશન કરે એવી બાબતો છે. કારણ કે લોક સંપર્ક અને લોકોની મુશ્કેલીઓ સમજવી ખૂબ જ જરૂરી છે. દેશમાં હાલની જે પરિસ્થિતિ છે એ સંકટની પરિસ્થિતિ છે. દેશમાં એક ભયનો માહોલ છે અને એ માહોલને સ્થિર કરવો અને નાના લોકોને મજબૂત કરવા એ ખૂબ જ જરૂરી છે. એટલે અત્યારનો જે માહોલ છે એના માટે કોંગ્રેસ ખૂબ જ લડાયક મૂડમાં છે અને આવનારા સમયમાં કોંગ્રેસ સક્ષમતાપૂર્વક વિપક્ષની તો ભૂમિકા ભજવી જ રહ્યું છે, પરંતુ સત્તા પરિવર્તન તરફ પણ કોંગ્રેસ આગળ વધશે એ વાત નક્કી છે. તો શૈલેષભાઈએ કીધી કોંગ્રેસ પક્ષની અને પોતાની સારી વાત કે ભાઈ મારે લોકોની સેવા કરવી હતી એટલે હું કોંગ્રેસમાં સક્રિયતાથી આવ્યો અને કોંગ્રેસ પક્ષ એ લોકોની સેવા ગરીબ માણસો સામાન્ય માણસોને ઉપર લાવવા માટે કામ કરતી હોય છે, એટલે એમને કોંગ્રેસ પક્ષનું દામન થામ્યું. પણ મારા અનુભવ પ્રમાણે અને મારા જે વિઝન પ્રમાણે હું શૈલેષભાઈની સારી બાબતો, કારણ કે શૈલેષભાઈ પોતાના વખાણ તો પોતે ના કરે જનરલી હોય છે, અમારા જેવા જ હોય છે કે જ્યારે પોતે અમારા વખાણો જાતે જાતે કરી દેતા હોઈએ છીએ. પણ કોંગ્રેસનું એક જમા પાસું અથવા તો શૈલેષભાઈનું જમા પાસું એ છે કે એ સતત સંઘર્ષ કરે છે, સતત બોલે છે, અવાજ ઉઠાવે છે અને સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં જ્યાં કોંગ્રેસ નામશેષ થઈ ગઈ છે ત્યાં એક નેતૃત્વ, એક ધારાસભ્ય પદ એમના જિલ્લામાં એમના પ્રમુખ પદ પછી સાંભળ્યું છે અને અટલ રહ્યું છે. વાંસદા ધારાસભ્ય અનંત પટેલ જે બેઠક છે કોંગ્રેસની એક જિલ્લાની બેઠક કહેવાય અને એ જિલ્લાની એક બેઠક જીતવામાં એવું સફળ થયા છે. તો એનો જસ ચોક્કસ એના જિલ્લા અધ્યક્ષને જાય અને એ શૈલેષભાઈને જાય છે. સાથે સાથે બનાસકાંઠાની વાત કરતા દક્ષિણ ગુજરાતમાં ક્યાંય કોંગ્રેસનું એટલું વર્ચસ્વ નથી કે જ્યાં ભાજપ એમના પર નજર રાખે અથવા તો એમના માટે ડરે. પણ નવસારી જિલ્લો એક એવો છે દક્ષિણ ગુજરાતમાં કે જેના માટે એના નેતૃત્વથી ભાજપ પણ ચોક્કસ એક ડરતું રહે છે. એક ભાજપ ચોક્કસ એક કોંગ્રેસની ચિંતા કરતો હોય છે તો કોંગ્રેસની ટીકા કરતો હોય છે, એ સ્થાનિક નેતૃત્વનો. બાકી જનરલી મોટા ભાગે તો કોંગ્રેસની જ્યારે ટીકા કરવાની આવે ત્યારે કેન્દ્રીય નેતાઓની ટીકા થતી હોય છે, સ્થાનિક નેતૃત્વ નહીં. પરંતુ અહીંયા અનંત પટેલ અને શૈલેષ પટેલની ટીકા થતી હોય છે. મીન્સ કે એમના નેતૃત્વથી ભાજપ એટલે શાસક પક્ષ ચોક્કસ નોંધ લે છે. એ એમનું જમા પાસું છે અને એક રાજકારણમાં રહ્યા પછી પોતાનો અવાજ વિપક્ષ સુધી એટલે કે સામેના પક્ષ સુધી પહોંચે, પ્રતિનિધિત્વ સુધી પહોંચે કે એ એમની એક સારી વાત હું કરું છું. સાથે સાથે સૌને સાથે લઈને ચાલવાની પણ એમની એક જે અદા છે એને પણ હું એક સારી વાત કરું છું. તો આ થઈ શૈલેષભાઈ એટલે કે જિલ્લા કોંગ્રેસના પ્રમુખની સારી વાત. પણ શૈલેષભાઈ મારે તમારી પાસે સાચી વાત કરી છે. માણસ જ્યારે જીવનમાં કર્મ કરતો હોય ત્યારે કર્મમાં એવું થાય કે ક્યારેક તમારે કોઈ રસ્તામાં જતા હોઈએ અને રસ્તામાં ક્યાંક ખાડો આવ્યો હોય તો આપણે એમ સાઈડ પર રોંગ સાઈડથી ગાડી કાઢવી પડે. ક્યાંક ટ્રાફિક જામ હોય ને આપણે ક્યાંક અર્જન્ટ પહોંચવું હોય તો આપણે ક્યાંક નિયમોની બાંધછોડ કરવી પડે. જીવનમાં રાજકારણમાં આવ્યા ત્યારે અનેક જીવોમાં એવું પણ થયું હશે કે ક્યાંક તમે આમ સાઈડ પર આગુ પાછું કરે છે. આજે આપણે એક મન છે કે પ્રજા સમક્ષ તમારે કંઈ પરિચય આપવો છે તો તમારી એવી સાચી વાત કે જે સાચી વાતથી ક્યાંક તમને દુઃખ થયું હોય અથવા તો ક્યાંક સાચી વાતથી તમને ગર્વ પણ થયું હોય એવી કોઈ વાત, એવા કોઈ પ્રસંગ? જ્યારે કોરોનાનો સમય હતો અને ત્યારે લોકોની આમ જનતાની જે પરિસ્થિતિઓ હતી, રોડ ઉપર જે રીતે રોડ ગરીબ અને મજૂર વર્ગ જે રીતે રસ્તાઓ કાપી રહ્યો હતો, ત્યારે લગભગ દિલમાં એક એવો અવાજ ઉઠી રહ્યો હતો કે ઉપરવાળો જ્યારે પરીક્ષા લે છે માણસની તો કેવી પરીક્ષા છે. અને એ સમય જોઈને મારું પણ દિલ હચમચી ઉઠ્યું હતું અને એ સમયે મેં નક્કી કર્યું હતું કે હવે સમય આવી ગયો છે કે નાના ગરીબ વર્ગ, મજૂર વર્ગ અને એમના માટે આપણે તત્પરતાથી કામ કરવું પડશે, તાકાતથી કામ કરવું પડશે અને સામાન્ય વર્ગને ઉપર કેવી રીતે લાવી શકાય એ દિશામાં હું ત્યારબાદ વધુ અગ્રેસર બન્યો અને જીવનની વાસ્તવિકતા, મોતને નજીકથી જોયું છે. કોરોના સમયે કામ કરતાં કરતાં મને પણ કોરોનાનો અનુભવ થયો અને જ્યારે ક્વોરન્ટાઇન થાય છે માણસ
ત્યારે મોતને ખૂબ જ નજીકથી જોઈ છે અને એ નજીકથી મોતને જોયા બાદ એમ લાગ્યું કે જીવનમાં બીજું કંઈ જ નથી. જીવનની વાસ્તવિકતા આપણે સ્વીકારવી પડશે અને વાસ્તવિકતા એ છે કે જીવનમાં કોઈ પણ વસ્તુ સાથે આવવાની નથી. જીવનમાં ફક્ત તમારું કર્મ આવવાનું છે અને એ કર્મને જ આપણે જીવનમાં પર્યાય બનાવવો પડે. ત્યારે કર્મને ભાઠું બાંધવું છે એ જ વિચારોથી હું અત્યારે આગળ વધી રહ્યો છું. આ તમારા પક્ષે સાચી વાત તમે કરી. મારે થોડાક સાચા સવાલો તમને પૂછવા છે કે વિપક્ષમાં રહ્યા પછી કેમ તમારો પક્ષ લોકચાહના નથી મેળવી શકતો? તમારા પક્ષના એવા તો કેમ નિર્ણયો નથી હોતા કે જેને કારણે પ્રજા તમને અપનાવે? ક્યાં કચાશ રહી જાય છે? તમારું નેતૃત્વ તમે અત્યારે મને લાગે જિલ્લા સાહેબ ભાજપ પ્રમુખ કોઈને નિયુક્ત કરો છો તો એનો વિવાદ થાય છે, કોઈને હોદ્દો આપો છો તો એનો વિવાદ થાય છે. આ વિવાદો થાય તો તમારા પક્ષમાં સંગઠન તમે નથી બનાવી શકતા. જિલ્લા પ્રમુખ તરીકે તમે જ્યારે એક નેતૃત્વ લઈને ઊભા છો તો ખાલી વાસ્તાને બાદ કરતા બાકી બધે જ તમે હારનો અનુભવ કરો છો, તમારું સંગઠન તૂટી જાય છે, તમારા સંગઠનનો ભાવ. તો આમ કેમ? એ કચાશ તમારામાં કે પક્ષમાં? આમ જોવા જઈએ તો એ કચાશ મારામાં પણ નથી અને પક્ષમાં પણ નથી. એક વિચારધારાથી લોકો પાર્ટીમાં જોડાય છે. જ્યારે સંગઠનની વાત આવે ત્યારે સંગઠનમાં એક સમજ હોય છે. સંગઠન એવી વસ્તુ છે કે સમજથી ચાલતું હોય છે સંગઠન. પરંતુ ઘણા બધા વર્ષોથી અમે સત્તામાં નથી. સત્તામાં ના હોવાથી કેટલાક કાર્યકરો વિમુખ થયા છે વિચારોથી અને પોતે હતાશ પણ થયા હોય. પરંતુ અમારા અત્યારે પણ એવા કાર્યકરો છે કે જેઓ રોડ પર આવીને લડે છે, રોડ પર આવીને મહેનત કરે છે. કુટુંબ હોય ત્યાં કદાચ 5% 10% કાર્યકરોમાં વિચારોનો મતભેદ હોય, મનભેદ હોય એ શક્ય છે, પણ આઈડિયોલોજીકલ બધા અમે એક સાથે જોડાયેલા છે. લડતા હોય, ઝઘડતા હોય એ તો સુરેશભાઈ એવું નથી દેખાતું. એવું નથી. કુટુંબમાં શક્ય લડે પણ તમારા તો રસ્તાઓ પર ઝઘડો છો. અમે તમારા પર ભરોસો કેવી રીતે મૂકીએ કે આ તો ઘરમાં ઝઘડે છે, આને પ્રમુખ બનાવ્યો તો આ નારાજ, આ પ્રમુખ આ નારાજ, રોજ તમારી નારાજગીના દ્રશ્ય આવે છે. તો આમાં પછી અમે તમારા પર કેવી રીતે વિશ્વાસ મૂકીએ? પ્રજા અમને એમ લાગે કે આ તો લડવામાંથી જ ઉપર નથી આવતા. તો સુરેશભાઈ અમે કેમ ભરોસો મૂકીએ તમારા પર એક પ્રજા તરીકે? પાર્ટીમાં, દરેક પાર્ટીમાં 2-5% કાર્યકરો વચ્ચે ઝઘડાઓ હોય એ વસ્તુ માન્ય છે. પણ અમે અત્યારે અમારા ધારાસભ્ય હોય કે હું પોતે કે અમારા જે પ્રમુખો છે, અમે એક આઈડિયોલોજીથી, વિચારધારાથી ભારતીય જનતા પાર્ટીનો સામનો કરી રહ્યા છે. અમે લોકોના પ્રશ્નો અવારનવાર ઉઠાવી રહ્યા છે. એ ચાહે રોજગારીના પ્રશ્નો હોય, એ ચાહે પાણીના પ્રશ્નો હોય, એ ચાહે રોડ રસ્તાઓના પ્રશ્નો હોય, એ ચાહે રોજગારીના પ્રશ્નો હોય, એ નાનામાં નાના કર્મચારીઓના પ્રશ્નો હોય. અત્યારે વસુધારા ડેરીનો પ્રશ્ન હતો તો એ અમે ઉઠાવ્યો. DGVCLના કર્મચારીઓનો પ્રશ્ન હતો એ પણ અમે રોડ પર લાવ્યા. પાણીના પ્રશ્નો હોય તો એને પણ અમે રોડ પર લાવીને એ લોકોને સ્વીકારું છું. મેં પહેલા જ એમ કીધું કે લડાય એક શૈલેષ પટેલ, એક અનંત પટેલ, એને બાદ કરતા મને અમારા કદાચ મીડિયા જગતને કદાચ ખબર નહીં હોય કે તમારા ચીખલી તાલુકાનો પ્રમુખ કોણ છે, નવસારી તાલુકાનો પ્રમુખ કોણ છે. એને તમે કોઈ દિવસ લડતા જ નથી જોયા, એને તમે કોઈ રસ્તા પર ઉતરતા નથી જોયા. તમારા નવસારી શહેર ભાજપ, શહેર કોંગ્રેસના પ્રમુખ હતા. એ ગામને ખબર નથી કે તમારા પ્રમુખો કોણ છે. જે હોદ્દેદારો એટલે માત્ર ગામમાં હું બાવને એ જે કહેવતમાં રાખી નથી બોલવી, કારણ કે પાછા એમાં આ તો બધા કોટ કરે કે તમે આ કહેવતોને ખોટી રીતે ઉપયોગ કર્યો. એટલે હું બાવને મંગળદાસ જે આપણી કહેવત છે એના જેવું તમારામાં વિરોધ કરવા નીકળો તો બી તમે 3 જણા, તમે મિટિંગ કરો તો બી તમે 5 જણા, સ્ટેજ પર બી તમે 5 જણા જ બોલતા. તો બાકીના કેમ નથી નીકળતા? અને એને કાઢવામાં નથી આવતા? તમને એમને પાછળ રાખો છો કે પછી ખરેખર નીકળતા નથી? આપણે આજે ખુલ્લા મને વાત કરી છે. મારા મતદારો અથવા તો મારા દર્શકો પણ કદાચ ઈચ્છતા હોય કે મારે કદાચ કોંગ્રેસને મત આપવો તો કેમ આપવો એ આપણે એમને સમજાવવું છે. ને હું તમને કોઈ તમારા પક્ષને નીચે બતાવવા માટે કે તમારી ખામીઓ બતાવવા માટે નહીં, પરંતુ જે મનમાં સવાલ ઉભા થાય છે કે કેમ બે જ નેતા, કારણ શૈલેષભાઈ જો ભાજપમાં જતા રહ્યા, અનંતભાઈ ભાજપમાં જતા રહ્યા તો કોંગ્રેસ પૂરું? આ બે વ્યક્તિથી કોંગ્રેસ ચાલશે? કોંગ્રેસ એક વિચાર છે અને કોંગ્રેસ એક આંદોલન છે. એ ક્યારેય પૂરું નથી થવાનું. બહુ બધા ધારાસભ્યો ભાજપમાં જતા રહ્યા છે પણ કોંગ્રેસ પાર્ટી કદી અટકી નથી. કરોડો કાર્યકર્તા કોંગ્રેસની સાથે જોડાયેલા છે. પરંતુ તમે જે વાત કહો છો એ મુદ્દા પર જો આપણે જઈએ કે બીજા કાર્યકરો કેમ નથી દેખાતા, કાર્યકરો દેખાય જ છે અને સંગઠનમાં દરેક પોતપોતાની ભૂમિકાઓ ભજવતા આવેલા છે.
આવનારું જે લોકલ બોડીનું ઇલેક્શન છે એમાં તમને એ દેખાશે. કાર્યકરો જે તાકાતથી લડી રહ્યા છે અને છેલ્લા 30 વર્ષથી જ્યારે ગુજરાતમાં શાસન નહીં હોય ત્યારે પણ એ કાર્યકરો આઈડિયોલોજીકલ અમારી સાથે જોડાયેલા છે, તાકાતથી લડી રહ્યા છે. અને તમે જોશો કોઈ પણ ઇલેક્શન હોય અમે 30%, 32%, 35% વોટ મેળવી શકીએ છીએ. બિલ્લીમોરા નગરપાલિકામાં જ્યાં કંઈ જ નથી એવું કહેવામાં આવ્યું હતું ત્યાં પણ અમે 28% મતો મેળવવામાં સફળ રહ્યા છે. એટલે કે કોંગ્રેસ પર લોકો વિશ્વાસ કરે જ છે અને કરશે. આવનારા સમયમાં કોંગ્રેસ પર જ સૌથી વધારે વિશ્વાસ કરશે, કારણ કે ભારતીય જનતા પાર્ટી સમય ક્યારે આવશે? અમે તો રાહ જોઈ જોઈને મરી ગયા. અમને તો એમ થયું કે કોંગ્રેસ આવશે. તમે બિલીમોરાની વાત કરો તો મને ચોક્કસ બિલીમોરા યાદ આવે. બિલીમોરા મેં કવર પણ કર્યું હતું અને ચોક્કસ બિલીમોરામાં મેં એની પણ સ્પષ્ટતા કરી લઉં ચોક્કસ, કારણ કે સાચી વાતમાં મારી વાત પત્રકારિતાની વાતો હોય ત્યારે બિલીમોરા જ્યારે ચૂંટણી હતી ત્યારે મેં બિલીમોરાના ભાજપના કાર્યકર્તાઓ, ભાજપના ઉમેદવારનો પરિચય આપવાનો એક અભિયાન ઉપાડ્યું હતું અને ભાજપના ઉમેદવારનો પરિચય આપ્યો હતો. ત્યારે પણ મેં કોંગ્રેસના નેતાઓનો ઇન્ટરવ્યુ કરવાની કોશિશ કરી હતી. તમારા ત્યાં કોંગ્રેસના ઉમેદવારો ઊભા નતા રહેતા, કોંગ્રેસના કાર્યકર્તા, ત્યાંના કોંગ્રેસના તમારા જ નેતાઓ એમ કહેતા હતા કે અમારી પાસે કાર્યકરો નથી, અમારું નેતૃત્વ અમને મદદ નથી કરતું. એ કદાચ અંદર એમનો તમારા હાથેનો કોઈ મનમેળ હશે, પરંતુ રિયાલિટી પણ એ તો છે. શૈલેષભાઈ સ્વીકાર તો પણ કે સાચી વાત પણ આપણે બેઠા છીએ. તો સાચી વાત એ પણ છે કે તમારું નેતૃત્વ જેટલું, માટે કે બિલીમોરામાં આટલા બધા હતા, બિલીમોરામાં 2-3 જણા રામલાલ બાબુ શુક્લા કે 2-3 જણા બોલે, એ પણ એમને મેં ક્યારેક અમે મીડિયાજીને પૂછીએ છીએ કે રામબાબુ આનું શું છે, તો જાણે દો ને, રહેવા દો ને. સાહેબ, પ્રજાના પ્રશ્નો માટે તમે જો રહેવા દો, જવા દો વાત કરશો તો પ્રજા તમારા પર કેવી રીતે ભરોસો મૂકશે? કોંગ્રેસ ધીમે ધીમે ઓછી થવા માંડી. જે કોંગ્રેસ વિશાળ હતી, કોંગ્રેસ સત્તા સ્થાને હતી, ત્યાં આજે ઓછી થવા માંડી. એનું કારણ તમે શું જુઓ છો? કારણ કે આપણે સાચી વાત કરવી છે. ક્યાંક ખામીઓ હશે અને ખામીને આપણે ચર્ચા કરીએ તો આ તમને નથી લાગતું કે ક્યાંક તો કચાશ રહી જાય છે? કચાશ અમારામાં નથી રહેતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કદાચ ઓવરઓલ તમે રાજનીતિને જોશો, ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ, તો એક રેવન્યુ જે લોકો 2014માં જે રેવન્યુ ઉઘરાવતા હતા એના કરતાં લગભગ રેવન્યુ હમણાં 100% વધી ગઈ છે. એમનો જે ભ્રષ્ટાચારની જે સિસ્ટમ છે એક સિસ્ટમમાં ઢળી ગઈ છે. એ ભ્રષ્ટાચાર જે થાય છે એક સિસ્ટમમાં થાય છે. ધારો કે આરએનબી હોય, ધારો કે થવા દીધી, તમે થવા દીધી. તમે વિપક્ષે કેમ અટકાવી ને? તમે એમ કહો છો કે એક ઝાડનો વિકાસ, એક ઝાડને મારી એક જ ઝાડને પાણી પાવા કરતો હતો એટલે ઝાડ મોટું થઈ ગયું, અમને પાણી ના મળ્યું એટલે અમે સુકાઈ ગયા. પણ તમે થવા શું કહો? તમે મારીને કહેવો જોઈએ ભાઈ આમાં બી નાખ. અમે તો પ્રજાએ તમને મારી તરીકે મૂકેલા વિપક્ષ તરીકે. અમે વિપક્ષ તરીકે મજબૂતાઈથી લડી રહ્યા છે, લોકોના પ્રશ્નોની રજૂઆત પણ કરી રહ્યા છે અને એમાં અમને સફળતા પણ મળે છે. પાણીના મુદ્દા પર જ્યારે મોટો ભ્રષ્ટાચાર થયો હતો ત્યારે 14 અધિકારીઓ જેલમાં ગયા. એ અમારા ધારાસભ્યશ્રી અને અમે મહેનત કરીને જ્યારે તપાસની માંગણી કરી અને એના થકી એવો જેલમાં ગયા, એમની તપાસ આવી. અમે પાર તાપી રિવર લિંકનું જે આંદોલન થયું એમાં પણ લગભગ સામાન્ય આમ જનતા પીસાઈ રહી હતી અને સરકારે એમની સામે ઝૂકવું પડ્યું. જ્યારે ડીજીવીસીએલના કર્મચારીઓના પ્રશ્નો હતા એની સામે આંદોલન કર્યું તો ડીજીવીસીએલના કર્મચારીઓના પ્રશ્નો પણ હલ કરવા પડ્યા. અત્યારે તત્કાલમાં વસુધારાના કર્મચારીઓનું આંદોલન કર્યું તો એમને પણ ડેરીએ ન્યાય આપવો પડ્યો. એટલે અમે અનેક પ્રશ્નોને લઈને લડી રહ્યા છે અને એમાં સફળતા મળી રહી છે. સરકારે સામે નમતું જોખવું પડે છે અને એ વાસ્તવિકતા છે. ત્યારે લોકો અમારી સાથે છે, જોડાશે અને આવનારા સમયમાં સત્તા પરિવર્તનનો સમય છે જીતુભાઈ. અને તમે એવું કહો છો કે કોંગ્રેસ નબળી પડી ગઈ છે. કોંગ્રેસ નબળી છે જ નહીં. જે સમયે દેશ આઝાદ થવાનો હતો ત્યારે પણ એક નાના કાર્યકરોને જોડીને કોંગ્રેસે જે તાકાત બતાવી હતી ને એક આખા દેશને જોડવામાં સફળતા મેળવી હતી. ત્યારે અત્યારે પણ કોંગ્રેસ તાકાતથી ઊભી થશે અને આખા ગુજરાત રાજ્યમાં અને નવસારી જિલ્લામાં પોતાનું શાસન સ્થાપવામાં અમે સફળતા મેળવવાના છે, એ વાત નક્કી છે. તમે સંગઠનની વાત કરો છો, પરંતુ અત્યારે પણ મારી પાસે નવસારી જિલ્લામાં 3000થી વધુ કાર્યકરોનું સંગઠન છે. દરેક ગામમાં, દરેક જિલ્લામાં. ભાજપનું તો 3 લાખનું છે, તમારે 3000 ની હવે ક્યાં લડશો? આપણે સંગઠન એટલે સંગઠનના જે હોદ્દેદારો છે એનું, અને સંગઠનની વાત કરીએ ત્યારે સંગઠનમાં કામ કરવાવાળા જે કાર્યકર્તાઓ છે એનું. સંગઠનની જો તમે 3 લાખની વાત કરો તો એના કરતા તો અમારી પાસે પણ 3 લાખથી વધુ કાર્યકરો છે. કાર્યકર્તા એ લોકો સંગઠન નેતાઓ આવે છે, તો વોર્ડનો પ્રમુખ ને બૂથનો પ્રમુખ ને પેજનો પ્રમુખ ને એવા બધા હોદ્દાઓ આવે છે અને એના હોદ્દાઓ તો એટલા બધા આગળ હોય છે કે તમે એની સામે તમારા તો આખા જિલ્લાના હોદ્દેદાર નથી બનતા. નહીં, એવું નથી.
સંગઠનની જે કોંગ્રેસની જે સિસ્ટમ છે એ પ્રમાણે અમારી પાસે સંગઠન પૂરતું છે, લડવા માટે પણ અમે સક્ષમ છે અને આવનારા સમયમાં મજબૂતાઈથી લડશું. કારણ કે ભારતીય જનતા પાર્ટીની જે એક વિચારધારા છે, ભયનો માહોલ ઊભો કરવો, ફાઇનાન્શિયલ રીતે લોકો પર એટેક કરવો, લોકોને પોતાના અંગત જીવનમાં પણ ધંધામાં પણ રોકવા અને ગભરાવવા, એ જે નીતિઓ છે એની સામે અમારે તો લડાઈ લડવાની છે. જીતુભાઈ, અત્યારે તમે જોતા હશો કે જેવી રીતે સમય ચાલી રહ્યો છે, જે શાસન ભારતીય જનતા પાર્ટી ચલાવી રહી છે એ ખૂબ જ મુશ્કેલ છે અને એ વાસ્તવિકતા સૌએ સ્વીકારવી પડે. કોઈ એક અધિકારી હોય તો એની અત્યારે સાચું બોલવાની હિંમત નથી, કારણ કે એમને ક્યાંક ને ક્યાંક દબાવવામાં આવે. કલેક્ટર શ્રીથી લઈને નીચલામાં નીચલો મહેસૂલી પંચ ને મહેસૂલ વિભાગનો કર્મચારી હોય, પોલીસ વર્ગમાં પણ એસપી સાહેબથી લઈને નીચામાં નીચો નાનો પોલીસ કર્મી હોય, એમણે ગભરાઈને પોતાની નોકરીઓ કરવી પડતી હોય. એ જે સમય છે એ ભારત દેશ માટે અને ગુજરાત માટે પણ ખૂબ જ મુશ્કેલ સમય છે અને એ વાસ્તવિકતા છે. એ વાસ્તવિકતાને આમ જનતા સ્વીકારી ચૂકી છે, મહેસૂસ કરી ચૂકી છે. પોતે ધંધા રોજગાર વગરના થયા છે, રોજગાર અપાવવામાં ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ ગઈ છે, મોંઘવારીના મુદ્દા પર નિષ્ફળ ગઈ છે. અત્યારે મનરેગાનો મુદ્દો કે જેમાં ભયંકર ભ્રષ્ટાચાર નવસારી જિલ્લામાં થયો છે અને એની અનેક આરટીઆઈઓ, અનેક માંગણીઓ અમે મનરેગાના મુદ્દા પર પણ કરી છે, પરંતુ સરકાર મૌન સેવી ચૂકી છે. કરોડો રૂપિયા લોકોના ચવાઈ ગયા છે અને લોકોના એ રૂપિયાનું કદીએ ઉપયોગ થયો નથી. વિકાસના નામે નરિયો ભ્રષ્ટાચાર છે અને એ વાસ્તવિકતા છે. લોકો સમજી ચૂક્યા છે અને આવનારા સમયમાં એ પટલ ઉપર 100% આવશે. ચોક્કસ. તો શૈલેષભાઈ સાથે થોડીક સાચી વાતો આપણે કરી દીધી. સાચી વાતોમાં પણ શૈલેષભાઈ થોડાક પોલિટિકલી જવાબ આપતા હોય મને લાગ્યું. મારે સાચી વાત એ કરવી છે કે શૈલેષભાઈ જે વાતો કરી એ મુદ્દાઓ કે હા, એ સ્વીકારે છે કે જો ભાજપ એક હતું શાસન કરે, ભાજપ ભય, ભૂખ ને ભ્રષ્ટાચારને દાબવાની વાત કરે અને લોકોને દબાણથી, લોકોને ગભરાવીને પક્ષ તરફ આવે. જો વિપક્ષ આ સ્વીકારતો હોય, એટલે કે કોંગ્રેસ પક્ષના જિલ્લાના અધ્યક્ષ જો સ્વીકારતા હોય કે આવું ભાજપ કરે છે અને એના કારણે પ્રજા ડરી રહી છે, તો પ્રજાને ભરોસો આપવો જોઈએ. તમારે કહેવું જોઈએ કે હા, અમે છીએ. જ્યારે કોઈ સમાજમાં કોઈ સબળ વ્યક્તિત્વ જ્યારે અત્યાચાર કરતો હોય તો એ ચોક્કસ એવા ખોળા પાસે જાય કે જે ખોળા મને આશરો મળશે, એ ખોળામાં હું જઈશ તો હું સાચવાઈ જઈશ, એવો ભરોસો ઊભો કરવામાં કોંગ્રેસ પક્ષ જિલ્લામાં તો ચોક્કસ નબળું પુરવાર થયું છે. કારણ કે આજે મને કદાચ કોઈ શાસક પક્ષનો નેતા અથવા તો શાસક પક્ષનું નેતૃત્વ અથવા તો કોઈ અધિકારી જ્યારે મારા પર દબાણ કરે અથવા તો મને દબાવવાની કોશિશ કરશે તો મારે ક્યાં જવું, કોની પાસે જવું, અને એ વિકલ્પ મારી પાસે ઊભો કરવામાં કોંગ્રેસ ઊનું ઉતર્યું છે. અને આ સાચું છે, હકીકત છે અને પરિણામે આપણે બિચારા થઈને શરણાગતિ સ્વીકાર લેવી પડે છે કે ઓકે સાહેબ તમે કેવ એમ, ઓકે નેતાજી તમે કેવ તેમ, અથવા તો જે શાસક પક્ષ જે કરે એને આપણે હામાં હા બોલાવવી પડે છે. કારણ કે આપણી એકલાની ના માટે આપણને એક મજબૂત ટેકો જોઈએ છે. આજે તો આપણે ચા પીવા જઈએ તો એ દોસ્તારો જોઈએ છે કે સાહેબ ચા પીવા જઈએ, ચાલો ને હાથે જ્યાં કંપની આપણે, તો જ્યારે કોઈ વિરોધ કરવાનો હોય, આપણને અત્યાચાર થયો હોય ત્યારે તો મને તો એક એવો પક્ષ જોઈએ, એવું એક મજબૂત નેતૃત્વ જોઈએ કે જે મારી પડખે ઊભું રહે. પણ એ વિશ્વાસ પ્રજામાં જીતાવવામાં કે કોંગ્રેસ પાસે જઈશું તો ચોક્કસ આપણી પડખે ઊભું રહેશે, એ અપાવવામાં કોંગ્રેસનું નેતૃત્વ ક્યાંક કાચું થયું છે. હા, અનંતભાઈ પટેલની વાત કરીએ અથવા તો શૈલેષભાઈ, એ બંને માત્ર કોંગ્રેસનું નેતૃત્વ કરવા માટે એ બે જ નામો એટલા છે કે તેની પાસે જઈએ, પણ હવે એ પણ એટલા મોટા નેતાઓ થઈ ગયા છે કે પ્રજા, સામાન્ય પ્રજા એમનાથી થોડીક અંતર કરતી થઈ ગઈ છે. સામાન્ય લોકલ પ્રજા, લોકલ નેતૃત્વમાં ક્યાંક કચાશ દેખાઈ રહી છે અને એને કારણે કોંગ્રેસ પર ભરોસો ઉઠી રહ્યો છે. કોંગ્રેસ પરથી લોકો વિમુખ થઈ ગયા છે કે એમની પાસે જવાથી કોઈ ફાયદો નથી. અને આજે તો ફાયદા વગર આપણે ફાફડા ખાવા જઈએ, ચટણી મફત મળે તો આપણે જઈએ કે ચાલો 2 ડીશ ચટણી લઈએ. એટલે એક સામાન્ય બાબત પર પ્રજા આપણે એવા થઈ ગયા છે, એમાં આપણો પણ થોડો વાંક છે. પણ તેમ છતાંય આપણા પર થતો અન્યાયને અવાજ ઉઠાવવા માટે કોંગ્રેસ પાસે આપણે જવા માટે એટલો ભરોસો હજુ કોંગ્રેસે આપણી પાસે જીત્યો નથી. આશા રાખીએ સાહેબ, આ મારી સાચી વાત છે અને આશા રાખું કે આવતા દિવસોમાં તમે અમારી પાસેથી, અમારી પ્રજા, અમે બિચારી પ્રજા જ્યારે બિચારી બનીએ ત્યારે ચોક્કસ અમને એક ખભો જોઈએ, અમને આશ્વાસન આપવા જોઈએ, અમારી આંગળી પકડીને તમે અમારા માટે લડતા થાવ, એવી અમે આશા રાખીએ છીએ. હવે વાત કરીએ સીધી. શૈલેષભાઈ, આપનું નેતૃત્વ, આપ જિલ્લાના પ્રમુખ બન્યા, પણ એવું કહેવાય છે કે આપને પ્રમુખ બનાવવામાં આવ્યા અને તમે તો અનંતભાઈનો કહ્યાગ્રા છો અને અનંતભાઈના માનસ છો, એટલે તમને જિલ્લા કોંગ્રેસમાં ટકાવી રાખ્યા ને એટલે તમને પ્રમુખ પદ આપ્યું. બાકી તો તમારા કરતાં બહુ સિનિયરો હતા અને એટલા માટે તમને બધાને સાઈડ પર મૂકીને તમે અનંતભાઈના માનસ છો અને અનંતભાઈ જીત્યા છે એટલે તમને નેતૃત્વ, તમને જિલ્લા કોંગ્રેસનું પ્રમુખ પદ આપવામાં આવ્યું. એ તમારા પર સીધી વાતો લોકો કરે છે, લોકો આ તમારા પર સીધા આક્ષેપો છે.
અનંતભાઈ મારા મિત્ર પણ છે. અનંતભાઈનો હું માનીતો નથી, અનંતભાઈ મારા માનીતા છે. કારણ કે અનંતભાઈ એ એક એવું નેતૃત્વ ક્ષમતા વાળું નેતૃત્વ છે કે જે લોકોને રસ્તાથી લઈને વિધાનસભા સુધી એમના પ્રશ્નોને ઉજાગર કર્યા છે. એટલે આનંદભાઈ મારા માનીતા છે. પરંતુ એવું નથી કે આનંદભાઈ છે એટલે મને પ્રમુખ બનાવવામાં આવ્યો છે, એવું નથી. મારા કામ પર આનંદભાઈને તો ભરોસો છે જ, પણ સાથે સાથે મારી જે સંગઠન મારું આખું છે એમને પણ મારા કામ ઉપર ભરોસો છે. અત્યારે સંગઠન સૃજન હેઠળ મારી બીજી વાર જ્યારે પસંદગી થઈ ત્યારે લોકોના મત લેવામાં આવ્યા અને એ મત લેતી વખતે લગભગ 85% વધુ લોકોએ મારી ફેવરમાં મત આપ્યા છે અને એટલા માટે મને પ્રમુખ તરીકે બીજી વાર મારી વરણી કરવામાં આવી અને પાર્ટીએ પણ મારી પર બીજી વાર વિશ્વાસ મૂક્યો. શૈલેષભાઈ તો એમ કે લાયક જ નતા, તેમ આનંદભાઈની કૃપાથી બની ગયા. એમ ધારો કે જે લોકો આક્ષેપ કરતા હોય, તમારા કોંગ્રેસવાળા કે અમે તો નથી કરતા, અમારે તો પાર્ટી હોય એટલે આક્ષેપો થાય, આક્ષેપો સ્વીકારવાના. પરંતુ હું પોતે મજબૂતાઈથી કામ કરું છું. તમે પણ જાણતા જ છો કે લોકો માટે અમે 24 કલાક 24/7 અવેલેબલ છે અને દરેક મુદ્દાઓ પર પોલીસ સ્ટેશન હોય, મામલતદાર કચેરીઓ હોય, પ્રાંત કચેરીઓ હોય કે કલેક્ટર કચેરીઓ હોય, અમે લોકોના મુદ્દાઓને લઈને લડતા આવીએ છીએ. હમણાં પણ SIR ના મુદ્દા પર જે લડત આપી છે અમે, એ લડત આખા ગુજરાતમાં અસર કરી અને એનું પરિણામ તરત આવ્યું અને એ પાર્ટીએ પણ સ્વીકાર્યું કે આ લડાઈ નવસારી જિલ્લામાં જે દક્ષિણ ગુજરાતની લડાઈ હતી એ SIR ના મુદ્દા પર મજબૂત લડાઈ. તમે જે બી લડો છો એનું નેતૃત્વ આનંદભાઈ કરે છે, આનંદભાઈ લડાયક છે, પણ તમે તમને પડછાયો બનીને કાયમ ચાલતા હો એવું બધાને એવું લાગે છે કે શૈલેષભાઈ તો આનંદભાઈ અને શૈલેષભાઈ ચાલે છે. બાકી શૈલેષભાઈ વ્યક્તિગત શૈલેષભાઈ માટે એવા આક્ષેપો છે કે શૈલેષભાઈ નકારાત્મક રાજકારણ કરે છે, શૈલેષભાઈને દરેક વાતમાં વિરોધ જ હોય, શૈલેષભાઈ પોતાની લીટી લાંબી કરે છે, એમને બધા આગળ નથી આવવા દેતા. આવા આક્ષેપો પણ તમારા પક્ષવાળા તમને કરે છે. કોંગ્રેસમાં અત્યારે ખુલ્લું પ્લેટફોર્મ છે. કોંગ્રેસમાં બધા જ નેતાઓ બની શકે એવી તાકાત તો બધાની હોતી નથી, પરંતુ જેમણે આગળ આવવું હોય એમના માટે કોંગ્રેસનું પ્લેટફોર્મ અત્યારે ખુલ્લું છે. કોંગ્રેસમાં જગ્યાઓ ખાલી પડી છે અને જેમણે નેતા બનવું હોય એ કામ કરે, જે કામ કરશે એ નેતા બનશે અને લોકોનું નેતૃત્વ કરશે. કોંગ્રેસ પણ એમને નેતૃત્વ આપશે અને કોંગ્રેસમાં પણ તમારા શૈલેષભાઈ અટકાવીશું. મારે સીધી વાત કરવી છે, મારે આડી એવડી વાતો નથી કરી, સીધી વાત કરી છે કે કોંગ્રેસ પહેલા ભાજપમાં એવું કહ્યું હતું કે ભાજપમાં નેતૃત્વ લેવું હોય તો નેતાઓ જે સત્તા પર હોય અથવા તો જે પદ પર નેતા હોય એની ચાપલુસી કરો એટલે તમારું પદ મળી જાય. તમે કેટલા કાર્યકર્તાઓ છો કે તમે શું કામ કર્યું એ જવાબ નથી આવતું. હવે કોંગ્રેસમાં એવું ચાલુ થઈ ગયું એવું લાગે આનંદભાઈ અને શૈલેષભાઈ નજીક રહો તો તમને તમે ઉપરના નેતૃત્વ નજીક રહો તો તમને પદ મળે. એટલે એ પદ કાર્યકર્તાઓ ઘસાઈ ચંપલે ઘસાઈ ગયા, કેટલાના ઘરે વેચાઈ ગયા કોંગ્રેસ સાથે લડતા અને તેમ છતાંય એને પદ ના મળ્યું ને કદાચ કેટલાક લોકો આનંદભાઈ સાથે ફર્યા, તમે એના આંદોલનમાં વેચાર ફોટા પર આવ્યા અને સાથે રહ્યા એટલે તમે જિલ્લા પ્રમુખ બની ગયા. આ સીધી વાત તમારા માટે તો આવું બધું કહેવાય છે. એવું નથી. મેં ગ્રાઉન્ડ પર આવીને કામ કર્યું છે અને જ્યારે રાજકારણથી વિમુખ થતો ત્યારે પણ સામાજિક સંસ્થાઓ સાથે અને સમાજ સાથે હું ખૂબ જ નજીકથી જોડાયેલો છું. સામાજિક રીતે પણ મેં ઘણા બધા કામો કર્યા છે અને આનંદભાઈનું જે આંદોલન છે એ આંદોલનમાં સાથે ઊભા રહીને મેં કદીએ ફોટા નથી પડાવ્યા. પાર્ટ આપી રિવર લિંક હોય કે કસ્ટોડિયલ ડેટ હોય, હું કદીએ કોઈ સ્ટેજ ઉપર ગયો નથી, એ તમે જોશો. પરંતુ આનંદભાઈનું જે આંદોલન છે એ આંદોલનમાં પ્લેટફોર્મ ઊભું કરવાની અને એ આંદોલનનું આયોજન કરવાની સૌથી વધારે મહેનત મેં કરી છે અને આનંદભાઈને પણ ખબર છે અને આનંદભાઈ પણ પોતે સ્વીકારે છે કે એ આયોજનનું જે કોઈ પણ કામ હોય છે એ હું કરું છું અને ત્યારબાદ આનંદભાઈ અમારી સાથે જોડાય છે. અત્યારે પણ અનેક મુદ્દાઓ જે હોય એનું પ્લેટફોર્મ અમે તૈયાર કરીએ છીએ અને એ પ્લેટફોર્મ તૈયાર કર્યા બાદ ગ્રાઉન્ડ લેવલની જે મહેનત છે એ અમે કરીએ છીએ. આનંદભાઈ એમને નેતૃત્વ પૂરું પાડે છે કારણ કે એમનો જે ઓરો છે એ ખૂબ જ મજબૂત ઓરો છે અને એનો લાભ કોંગ્રેસને પણ મળવો જોઈએ અને એટલા માટે આનંદભાઈને કોંગ્રેસનો ફેસ બનાવવામાં આવે છે. અને કોંગ્રેસ અમે જિલ્લાનો જ ફેસ નથી બનાવતા, દક્ષિણ ગુજરાતમાં પણ આદિવાસી સમાજમાં પણ એમને કોંગ્રેસ પાર્ટી પણ ફેસ બનાવે છે, તો અમે કેમ નહીં બનાવીએ જીતુભાઈ? એમનો લાભ મારે શૈલેષભાઈની વાત કરવી છે એટલે આનંદભાઈ તો છો, આનંદભાઈ માટે મારે આનંદભાઈની સાથે સીધી વાત કરવાની છે એટલે ચોક્કસ આનંદભાઈના જે પાસાઓ છે આપણે ચર્ચા કરીશું. પણ મને એક પ્રજા તરીકે સવાલ છે, બિલીમોરામાં તમે જેમ ઘૂંટણની બેસી ગયા હતા, 4 બેઠકો તમે જીત્યા છો બિલીમોરામાં,
એ બેઠક કોઈ ભાજપના પ્રતાપે જીત્યા છો એવું સ્પષ્ટ સીધું કહું છું. કારણ કે ભાજપને ત્યાં જે નેતાઓ ભાજપે ચૂંટણી આપી ટિકિટ આપી હતી એ નેતાઓનો એટલો ઉગ્ર વિરોધ હતો એટલે એનો ફાયદો તમને મળ્યો. પણ આ નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી હવે કદાચ કલાકમાં 2 કલાકમાં જાહેર થઈ જવાની છે. એ ચૂંટણી જાહેર થશે, અહીંયા આવું જ કરશો, પેલા લોકોને છૂટું મેદાન મળશે, ક્યાંય તમારા ઉમેદવારો નહીં ઉભા રહે, તમારા તો સંસદના સભ્યો પણ ઉમેદવારી પત્ર ભરીને ગાયબ થઈ ગયા હતા. આવું અહીંયા તો નહીં થાય ને. અહીંયા અમને કદાચ તમે અમારે સત્તા પર નહીં બેસાડીએ, ચલો માની લઈએ, પણ અમે તમને વિપક્ષમાં બેસાડવા માંગે તો વિપક્ષમાં બેસો એટલા જ ભેગા થશે ને. અહીંયા ખાલી એક ગઈ વખતે નગરપાલિકામાં એક મહિલા હતી, હવે આ વખતે અમે 1 ની 2 આંકડા 3 આંકડા આપશો કે કેમ? કારણ કે અહીંયા આવું ઊનું નહીં થાય ને. પછી મેં જિલ્લાની 2022માં કમાન સંભાળી છે અને ત્યારબાદ સંગઠનમાં ઘણા બધા ફેરફારો પણ આવ્યા, અમે પણ કર્યા અને થયા ફેરફારો. અત્યારે હાલનો જે માહોલ છે અને અત્યારે નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે દીપકભાઈની વરણી કરવામાં આવી છે, જેઓ ભૌગોલિક પરિસ્થિતિઓ અને જાતિગત પરિસ્થિતિઓથી દરેક વોર્ડમાં વાકેફ છે. સાથે સાથે અમારી પણ નજર અહીંયા દરેક વોર્ડમાં છે, જેથી કરીને કોઈ પણ વોર્ડ ખાલી જશે એ તો ભૂલ ભરેલું છે, પરંતુ અમે આ વખતે મજબૂતાઈથી લડવાના છે અને ભારતીય જનતા પાર્ટીને પરસેવો પાડી દઈશું એ વાત નક્કી છે. વિપક્ષમાં તો બેસવાના જ છે, પણ ભારતીય જનતા પાર્ટીએ એમની સત્તા ટકાવવા માટે મહેનત કરવી પડશે. કારણ કે નવસારીમાં અનેક મુદ્દાઓ છે, અનેક મુદ્દાઓ. તમે અટકાવો પણ મને તો હું વિપક્ષમાં બેસવાના પછી તમે કહો અમે શાસકમાં બેસવાના છે, પણ તમે અત્યારે સ્વીકારી દીધું કે વિપક્ષમાં બેસવાના છીએ એટલે સત્તા પર નથી આવું. નહીં, અમે સત્તા પર આવશું. અમે કીધું અમે વિપક્ષમાં તો મજબૂતાઈથી લડશો જ, વિપક્ષ તો બનશે જ, પણ અમે ભાજપને સત્તા પર આવતા પરસેવો પાડી દઈશું. કારણ કે અમે મજબૂતાઈથી લડવાના છે અને જે મુદ્દાઓ છે નવસારીમાં, એ પાણીના પ્રશ્નો હોય, ગટર. સાહેબ તો અત્યારે 1 વર્ષથી કમિશનર આવીને મનમાની કરે છે, તમે તો ત્યાં કે લડવાના આવે. કમિશનરે તો પોતાની બાપની પેઢીની જેમ આખું મહાનગરપાલિકાનો વહીવટ કર્યો અને મહાનગરપાલિકા તો ભૂલી જાઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત. કાલે મેં તમારા નવસારી એક તમારા તાલુકા પંચાયત, જલાલપુર તાલુકા પંચાયતનો ચૂંટાયેલો તમારો સભ્ય એ એમ કે છે, એને મારા ઇન્ટરવ્યુમાં બોલ્યા હતા કે ભાઈ અમારે તો ભાજપે જે બહુ વિકાસ કર્યો, વિકાસથી હું ખુશ છું એમ કે. તો હવે એને કોંગ્રેસ વાળા શું કામ મત આપે? કે જેને મત આપશે તો આવા તમારા જો નેતાઓ આવા નિવેદન આપતા હોય અને એ કમિશનર આટલું બધું પોતાની મનમાની કરે અને એના અસરકારકતાથી જો તમે પ્રજાને મત ના જીતી શકાય તો પ્રજા તમને મત કેમ આપશે? સાહેબ અમારે તમને મત આપવો છે, ચાલો મારે ખોબે પડે, અમારી પ્રજા વિચારી છે, અમે બી ત્રાસી ગયા છે, કદાચ માની લઈએ તો મેં બી ભાજપને મત આપ્યો છે. આ તો એ ગુપ્ત મતદાન કહેવાય, પણ મેં વિચાર્યું કે કોંગ્રેસને મત આપું, કોંગ્રેસમાં તો કોઈ દમ નથી છે ને, ભાજપને આપું તો મજબૂતાઈ થોડુંક તો બને એવા આશાએ મેં તો મત આપ્યો. એવા કેટલાય મત આપ્યા હશે, પણ અમારે કદાચ વિકલ્પ જોઈતો હોય તો અમે તમને કેમ મત આપીએ? શાના માટે મત આપીએ? ખાલી આ બોલ બચ્ચન તમે છો ને બોલ બચ્ચન કરશો એટલે મારે તમને મત આપવાના? મત કેમ આપીએ? એમને સમજાવવાનું. ચાલો ને, અમે બોલ બચ્ચન નથી કરતા, અમે લોકોને ખોટા વાયદાઓ પણ નથી કર્યા. જે પણ લોકો માટેની લડત છે એ મજબૂતાઈથી લડી છે. અને અત્યારે તમે જે કમિશનરની વાત કરો છો, એમની સામે પણ અનેક મુદ્દાઓ પર રજૂઆતો થઈ છે, અનેક મુદ્દાઓ પર એમની સામે પણ અમે લડતા જ આવેલા છે. અને અમે જો શાસનમાં આવશું તો 100% લોકોને ન્યાય અપાવી શકશું. અને જે અત્યારે ભારતીય જનતા પાર્ટીનું જે ભ્રષ્ટાચારી શાસન છે એના કરતાં અનેક ઘણી વ્યવસ્થાઓ નવસારીમાં અમે લોકોને ઊભી કરીને આપશું. અને એ વાત નક્કી છે. અત્યારે પણ લગભગ નવસારીમાં 30,000થી વધુ ઝૂંપડાઓ પર, જે ગરીબ લોકોના ઝૂંપડાઓ છે એમના પર પ્રશ્નો ઊભા થયા છે અને એમને બચાવવાનું એ અમારું સૌથી મોટું લક્ષ્ય છે. કારણ કે જે ગરીબ અને આદિવાસી વર્ગ છે એમને હટાવીને અહીંયા જે વિકાસ કરવાની વાતો થાય છે એ ખરેખર ભારતીય જનતા પાર્ટી ખોટા વિકાસની વાતો કરે છે. બિલ્ડરોની સાથેની સાંઠગાંઠ છે અને એ સાંઠગાંઠના કારણે ક્યાંક કોઈક જમીનો પચાવી પાડવાની અને આદિવાસી સમાજને ત્યાંથી હટાવી. એ તો સમજ્યા, બધું બધા પ્રશ્નો છે, પણ અમે કેમ તમને મત આપીએ? અમને એક તમે સાદું ઉદાહરણ આપીએ. આપણા ઘરે કોઈ રસોઈ કરવા માટે આપણા બેન, પત્ની, માં એને રસોડામાં આપી કે રસોડા બનાવે, એને કંઈક ભાઈ શાક બનાવજે. એક વાર એને શાક બનાવવા આપ્યું, એને દાજ્યું. બીજી વાર આપણને થાય કે પહેલી વાર કંઈ ભૂલ થઈ હશે, બીજી વાર આપણે મોકો આપ્યો કે બેન આજે બનાવ, આજે પણ દજારે. 3-4 વાર શાક દજારે તો પછી આપણે શાક બનાવવા ના જ આપીએ ને કે તું તો શાક દજારે જ છે ને. એમ અમે તમને એકવાર 14 કોર્પોરેટરો આપ્યા, બીજી વાર તમે નિષ્ફળ ગયા, બીજી વાર આપ્યા, ત્રીજી વાર હવે 1 પર આવી ગયા, હવે 0 પર આવી જશો. અમે કેમ કે અમને વિશ્વાસ તો આપો કે તમે સારું અમને શાક બનાવીને ખવડાવશો. એ શાક ઉદાહરણ છે, પણ અમે તમને સત્તા સોંપીશો, વિપક્ષમાં મત આપીશું તો એટલીસ્ટ અમારું થોડુંક તો ભલું થશે એવું અમને એવો વિશ્વાસ તો આપો.
સીધો વિશ્વાસ આપો ને તમે ભાજપને આઈડિયોલોજી, ભાજપ તો છે જ ખરાબ એવું અમે માનીએ, ચાલો વિપક્ષને તમારે તો ભાજપ ખરાબ જ કહેવું પડે, બોલવું જ પડે, બાવા બનાવે તો હિન્દી બોલવા પડેગા, એમ તમારે શાસક પક્ષની ટીકાઓ કરવી જોઈએ. પણ મને વિશ્વાસ તમારા પર કેમ આવે? મને વિશ્વાસ અપાવો ને કે મેં કેમ કોંગ્રેસને મત આપું. કોંગ્રેસ ન્યાયપ્રિય પાર્ટી રહી છે. કોંગ્રેસ સામાન્ય વર્ગને ધ્યાનમાં આપનારી પાર્ટી છે અને વિશ્વાસ એટલા માટે રાખવો પડે કે અત્યારે જો કોઈ વિકલ્પ હોય તો તે કોંગ્રેસ જ વિકલ્પ પર છે અને દેશને અને રાજ્યને કોઈ પણ સમયે સંકટ સમયે જો કોઈએ મજબૂત ટેકો આપ્યો હોય તો તે કોંગ્રેસ પાર્ટીએ જ આપ્યો છે. લોકોને મજબૂત બનાવ્યા છે અને શાસક પક્ષમાં આવશું તો પણ નવસારીને મજબૂત બનાવશું અને નવસારીને ન્યાય અપાવશું. એ વાતની ખાતરી હું અહીંની જનતાને પણ આપવા માંગુ છું અને આવનારા સમયમાં અગર અમે શાસનમાં આવશું તો નવસારીને એક નવી દિશા આપશું એ વાત ચોક્કસ છે અને નવસારીના લોકો અમારી પર ભરોસો કરે છે અને એટલા માટે જ લોકો અમારી સાથે જોડાય છે. અત્યારે તમે જોશો તો ભારતીય જનતા પાર્ટી કોઈ પ્રોગ્રામ કરશે તો એમાં કેટલાય પૈસાઓ ખર્ચીને બધાને ખરીદીને લાવવું પડે. અમારે તો નથી પૈસા, નથી કંઈ, લોકો અમારી સાથે આઈડિયોલોજીથી જોડાય છે. અમે અત્યારે પણ પ્રોગ્રામો કરીએ છીએ તો 200, 500 કે 1000 લોકો અમારી સાથે જોડાય, એમની આઈડિયોલોજીથી જોડાય છે. લોકો અમને વોટ આપે છે, આઈડિયોલોજીથી આપે છે, એમને અમારી પર ભરોસો છે અને એ ભરોસો અમે એમનો કાયમ રાખશું અને તોડશું નહીં. આવનારા સમયમાં મજબૂત શાસન આપશું નવસારીની વાત નક્કી છે. તો આ હતા શૈલેષભાઈ. આમ તો શૈલેષભાઈ જિલ્લા પ્રમુખ છે એટલે એક બેઠકથી એમની સાથે એમના સવાલોનો જવાબ નહીં મેળવાય. મારે એમને એક પરિચય તમને આપવો હતો અને એક શૈલેષભાઈ એક જિલ્લા પ્રમુખ તરીકે જ્યારે કાર્યરત છે અને જ્યારે કોંગ્રેસ અત્યારે ચૂંટણી લડવાની પણ છે સ્થાનિક સ્વરાજ્યની અને કાયમ કોંગ્રેસ વિપક્ષમાં અત્યારે સક્રિયતાથી કામ કરે, એ માટે વિપક્ષનો અવાજ પણ તમારા સુધી પહોંચાડવો જોઈએ, વિપક્ષની વાત પણ તમારા સુધી પહોંચાડવી જોઈએ અને વિપક્ષી સભ્યો અથવા વિપક્ષી નેતાઓનો ચોક્કસ પરિચય કેળવાય એટલા માટે આપણે શૈલેષભાઈને તમારી સામે લાવ્યા. પણ કેટલાક મારી સીધી વાતોમાં એ પણ મુદ્દા છે કે કોંગ્રેસ ચોક્કસ વાતો કરે છે પણ પ્રજાનો વિશ્વાસ જીતવા માટે પ્રજા એને મત કેમ આપે એ મગજમાં લોકોને ઉતારવા સુધી, લોકોના દિલ સુધી પહોંચવામાં કોંગ્રેસ ક્યાંક નિષ્ફળ થઈ છે. નિષ્ફળતા કયા પક્ષે છે, એમાં શું ખામી છે, એ કોંગ્રેસે મનોમંથન કરવું જોઈએ. કોંગ્રેસ ચૂંટણી લડે છે પરંતુ એ ચૂંટણી પણ એવું લાગે છે કે ફોર્માલિટી માટે લડે છે. એક પક્ષ છે, ઉમેદવાર ઉભા રાખવા પડે, રાખ્યો અને એક ઉમેદવારનો પ્રચાર પ્રસાર જે રીતે કરવો જોઈએ અથવા તો એ ઉમેદવાર સક્ષમ છે અને એ ઉમેદવાર જો જીતશે તો ચોક્કસ લોકોના કામો કરશે એવો વિશ્વાસ અથવા તો એવી કટિબદ્ધતા બતાવવામાં ક્યાંક કોંગ્રેસની કચાશ છે અને પરિણામે કોંગ્રેસ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે. આશા રાખીએ આગામી દિવસમાં આ મારી સીધી વાત થકી કોંગ્રેસના નેતૃત્વ, કોંગ્રેસના કાર્યકર્તાઓ સક્રિય બને અને લોકોને ભરોસો આપે કે હા, અમે તમારી સાથે છીએ, આવો, પ્રજાનો અવાજ અમે બનવા તૈયાર છીએ, અમે વિપક્ષ છીએ, પ્રજા જ્યારે શાસક પક્ષ ભૂલ કરશે તો અમે અવાજ ઉઠાવીશું, શાસક પક્ષને પરસેવો પાડીશું. અત્યારે અમારા સવાલોના જવાબો આપવા માટે કદાચ કોંગ્રેસના નેતાઓને પરસેવો પડે પણ આશા રાખીએ કે ભવિષ્યમાં કોંગ્રેસના સવાલોના જવાબ આપવા માટે શાસક પક્ષને પરસેવો પડે એટલી મજબૂતાઈથી લડશે તો આપણે પણ વિશ્વાસ મૂકીશું. આ જ રીતે અહીંયા અલ્પ વિરામ કરીએ છીએ કારણ કે શૈલેષભાઈને આપણે બીજી વાર લાવીશું. અનેક મુદ્દાઓ એવા છે કે જે મુદ્દાઓ સર ચર્ચા કરીશું. આજે તો જનરલ ચર્ચા હતી એટલે એ જનરલ ચર્ચામાં આજે કોંગ્રેસની વાત કરી, શૈલેષભાઈની વાત કરી, પરંતુ બીજા ટોપિકમાં અમે શૈલેષભાઈને તમારા દિલના સવાલો પૂછવા માંગીશું તો કોમેન્ટ કરજો. હા, કોમેન્ટ કરતા ગભરાતા નહીં. શૈલેષભાઈને આપણે દિલથી પૂછીશું. તમારો વ્યક્તિગત સવાલ હશે તો એ પૂછીશું પણ એવી કોમેન્ટ કરજો કે જે લોકહિતમાં હોય, જે માત્ર શૈલેષભાઈનો વિરોધ કરવા માટે પણ આ તમારા સોશિયલ મીડિયાના હેન્ડલર ભાજપના જે છે એ લોકો મેં પહેલા કોમેન્ટ ના કરતા કારણ કે તમારું કામ છે એ તમે બહુ સક્રિયતાથી કામ કરો છો. કોંગ્રેસવાળા એટલા હજુ સક્રિય નથી બન્યા કે ભાજપના નેતા કોઈ બોલે ને એની પાછળ કોમેન્ટનો ધડાધડ કરે, પણ તમે ભાજપ પાસે તો બહુ સક્રિય છો એટલે શૈલેષભાઈની આજે ઇન્ટરવ્યુ પછી તમે ધડાધડ કોમેન્ટો કરી લેશો તો એ ના કરતા જે સાચી વાત હોય, ખરેખર તમને લાગે એક પ્રજા તરીકે કોમેન્ટ કરજો, કોઈ રાજકીય પક્ષ તરીકે કોમેન્ટ ના કરતા. અને એ કોમેન્ટોના જવાબો મેળવવા માટે ચોક્કસ અમે શૈલેષભાઈને બીજી વાર બોલાવીશું. શૈલેષભાઈ, એક વચન આપી જાઓ મારા દર્શકોને કે અમે તમારા પર ભરોસો મૂકીએ એવું નેતૃત્વ તમે કરશો અને એવી ચૂંટણી લડશો. અમે અનેકવાર ભરોસો મૂકે એવા કામો કર્યા જ છે, આવનારા સમયમાં પણ કરવાના જ છે અને જે મજબૂતાઈથી અમે સંઘર્ષ કરી રહ્યા છે લોકો માટે એ કરતા જ છે અને આવનારા સમયમાં પણ કરવાના છે અને લોકોને 100% ન્યાય આપી શકશું એ વાત નક્કી છે. અને આવનારો જે સમય છે
એ લોકોના માટે એક નવનિર્માણનો સમય છે. બોલ વચનવાળા અને વચન આપતા, બોલ વચનવાળા વચન આપતા. બોલ વચનના વચનો નથી, લોકોના માટે નવનિર્માણનો સમય છે. અને કોંગ્રેસનું શાસન આવશે તો લોકોને નવા આઈડિયાઓ મળશે, નવા કામો મળશે, નવી તકો મળશે અને રોજગારીના પણ અનેક તકો ઊભી થશે, શિક્ષણ માટે અનેક તકો ઊભી થશે, લોકોના જે નાના નાના ઘરના જે પ્રશ્નો છે એ પણ હલ થશે અને લોકોને મજબૂતાઈપૂર્વક નેતૃત્વ પણ મળશે, એ વાત નક્કી છે. ચોક્કસ. તો આશા રાખીએ કે એમને જે સપના કીધા છે એ સાકાર થાય, આપણને રોજગારી મળશે જો કોંગ્રેસ લડશે તો, એવી આશા રાખીએ. અનેક સવાલો છે, અનેક સવાલોના ચોક્કસ જવાબ મેળવતા રહીશું, કારણ કે છેવટે એ લોકો નેતા બન્યા છે આપણી સેવા કરવા માટે. આપણે એમને નથી કીધું કે બહાર આવો, એ લોકો નેતા બન્યા છે તો ચોક્કસ આપણા સવાલોના જવાબ પણ આપશે, આપણા પ્રશ્નોને પણ પાછા આપશે, એ અપેક્ષા સાથે અહીંયા અટકીએ છીએ. ફરી મળીશું પાછા, પણ આ વાત લોકો સુધી પહોંચાડજો કે શૈલેષભાઈ શું કહી રહ્યા હતા. એના માટે તમારે કરવું પડશે શેર, લાઈક અને સબસ્ક્રાઈબ. તમે બધા તમારા સબસ્ક્રાઈબર છો જ, પણ હજુ આપણું પરિવાર મોટું બને તો આપણી વિચારધારા પણ વધુ વધે, એટલે વધુમાં વધુ લોકોને શેર કરશો એવી અપેક્ષા સાથે જોતા રહો મારી સારી, સાચી અને સીધી વાત. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય.